તો ફેમિલી કેમ છો બધા મજામાં દીશો તો આજ જો અમારે આવવાનું છે હાર્વેસ્ટર ઘઉં વાટવા અને મારા પપ્પાને જો આમ બાટ કરે છે ઓલો પાથરા ઘઉંમાં નાખે જો દેખાય હાર્વેસ્ટર આવે એમ છે અને અટાણે ઘડિયાળમાં વાગ્યા છે 9:15 જેવું 9:30 કઈ છે અને અમારી બેન જો મેકઅપ કરે એ દેખાડો એ વિડીયો કાઢ નાખ્યો એ કાઢવાનું થતું જ નથી વિડીયો બધા રાખવાના જ છે મેકઅપ કરી કે વિડીયો કાઢ નાખે વિડીયો કાઢવાનો થતો નથી અને મારા પપ્પાને ઘઉં કાપે છે એ આગળ હાર્વેસ્ટર આવી છે પછી ત્યાં રહી જાય ને એવડાઈ ઘઉં વાઢે છે માથે રાખે ને એવું કરે છે ચલો મિત્રો તો આપણે જાય છીએ હવે ચક્કર મારવા સાયકલ લઈને હાલો આપણે જાય ચક્કર બક્કર મારી આવી આમ થોડક સુધી જાય અને આપણે જોવા આવ્યા છીએ રીંગણું આવ્યું કે નહીં બીજું જો એવડું રીંગણું હે એક આવ્યું હતું બીજું આવ્યું કે જો આવ્યું હતું પણ ફૂંકાઈ ગયું લાગે મોર કે આવશે ખબર પડતી નથી નાનકડા પપૈયામાં કેટલા પપૈયા આવ્યા છે દેખાડજે આપણે જો આવડા પપૈયા એવડો છે પણ પપૈયા આવ્યા મોટા મોટા પાક્યું નથી આવ્યા છે નાના નાના પપૈયા આપણે આવ્યા હતા ચક્કર મારવા તો હાલો આપણે પાછા જાય જો મિત્રો આપણે પાછા જાય છીએ આપણે વાડી કોઈ જો આપણે જાય છીએ લટપટ આ લીંબુડી ને એવું છે બધું તો આપણે જાય છીએ હવે તો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાઈટ મને કેમ છે બધા મજામાં જશો 11 વાગ્યા છે 9:30 અને આજ તો આપણે ઘરે છે 2-3 દિન રજા છે એટલે આ પપ્પાને જો અહીંયા ઘઉં ભેગા કરે છે આવી રીતના અહીંયા ભરટિયું કર્યું છે એવી રીતના એને ઢગલો કરે છે એટલે હાર્વેસ્ટરમાં આવી જાય અને આજે હાર્વેસ્ટર આવવાનું છે હજી 9 થયા છે 9:30 વાગે આવશે આપણે તો અહીંયા આવી ગયા છે પાણી દેવા અહીંયા જાવું કંઈક કામ હાલે છે શું કરો છો મહેનત કરી છે મહેનત હે ને ઘઉં માથે નાખે છે ઘઉં માથે એટલે હે ને હાર્વેસ્ટર આવે ને બધું લેતું જાય ભેગું કા એવું હોય હા એવું હોય અમને તો કાંઈ ખબર નથી તો 9:30 હાર્વેસ્ટર આવવાનું છે હાર્વેસ્ટર આવે એટલે તમને દેખાડશું મારા ભાઈ જો પડવાના ધંધા મસ્તીના કરે છે હાલો આપણે બધું કામ પૂરું થઈ ગયું છે હવે હાર્વેસ્ટર આવે ને એટલે આપણે ખાલી ઉભા જોવાનું જ છે બીજું કાંઈ કામ નથી અને આજ મારા પપ્પાનો વિડીયો બનાવવાનો થતો નથી એવું લાગે છે હા અમે બાવા જેવો થઈ ગયો છું એટલે હવે વિડીયોમાં હવે આવવાનું થતું નથી બેન ભાઈ બેને તમારે બનાવવાનો છે આજ તો મિત્રો હાર્વેસ્ટર આવી ગયું છે જો અહીંયા હાલતું થઈ ગયું છે અને આપણે તો બધી તૈયારી પણ થઈ ગઈ છે ઢગલો કરવાનો હોય અહીંયા મિત્રો હાર્વેસ્ટર આવી ગયું છે જો મારા પપ્પા જેમાં સડી ગયા હાર્વેસ્ટરમાં અને મારા ભાઈ તો સાયકલ લઈને રખડે છે આ એક તો અવાજ બહુ કરે
બહુ ઢગલા બહુ કરે સળગા બધું આખું ખેતર છે આ હે ને આવા ઢગલા થાય છે આમાં બધું સળગા બધું હે જો હાથથી મોટો ઢગલો થઈ ગયો અહીંયા આમાંથી ઘઉં નીકળી જાય જો રૂપા તો માટે ઘઉં જોવે છે ઘઉં કેવા છે ઘઉં હજી તો શેઠા પારા ના હોય એટલે હજી લીલા ને એવા હોય પછી છે ને વૈસલા ઘઉં છે ને એ સુપર આવે શેઠા પારા ના છે ને થોડાક લીલા હોય ને એ થોડાક લીલા દાણા આવે છે આજે એક ટાંકી ઘઉં નો થયા કેવાય એક ટાંકીમાં ધરીએ આખું ભરાઈ જાય નહીં એક ખટારો ઘઉં થાય કેટલા એક ખટારો એક તોરસ એક ઘઉં થાય ટાટર પછી કટારો ભરીને જવા દેવાના હજી એક આવી તાલપત્રી છે ને પાયતરું ને એવું હજી એક ભરાઈ જાય અહીંયાથી રાખવાનું પાથરવાનું ત્રીજી ટાંકી ચોથી ટાંકી મિત્રો હવે જો સહેલી ઉથલ રહેશે અહીંયા આ ઓર્ગોનિક ઘઉં છે દવા ખાતર વિનાના રવા આટલો ઢગલો થયો છે જરીક બાકી છે હવે એક લીટી એક અહીંયા જો શાંતિથી બેઠા છે બાકી છે ઠલવી દે એટલે આડી પૂરું બધા ઘઉં નીકળી ગયા આ રોસ્ટરે વહી ગયું હાલો હવે દોઢ થઈ ગયો છે હવે આપણે જમી લઈ જમવામાં બીજું કાંઈ તો નથી ખીચડી છે તો આટલો ઢગલો થયો હાલો હવે જમી લેવું ને હવે ભૂખ લાગી કેટલા વાગે દોઢક થઈ ગયો થઈ ગયો દોઢની માથે થઈ ગયો એ મારા ઘર હવે કેટલી વાર આવશે પોર પાછો આ ટાઈમે પાછો કહું જોવા મળશે ને દોઢ વાગ્યો છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે આ જમવામાં બીજું કંઈ છે નહીં ગિરનાર ખીચડી છે તો મસ્ત મજાની ટાઈમ ન મળ્યો ને ઘઉં ને બહુ બધી નાખવાનું હોય ને હા પછી ખીચડી પોહાય લીંબુ બીંબુ નાખીને મારી ના કરી દોઢ વાગ્યો છે મજા આવશે એ ડુંગળી મોરાય છે ચાલે લીંબુ બને ચાલો બધા થોડા બપોરા કરવા મિત્રો અત્યારે વાગ્યા છે 6 આપણે જો ઢગલો બગલો ઢાંકીને મસ્તના રેડી થઈ ગયા છે તો આ જમીન રાખી છે એ ગામમાં અમારા સંબંધી રહે છે તો એના છોકરાની વાડ છે તો આપણે અહીંયા જમવાય જવાનું છે અને વાડમાં જવાનું છે તો મસ્તના રેડી થઈ ગયા છે ને આજ છે હોળી એટલે બધાને હેપી હોળી કહેવાનું ભૂલાઈ જ ગયું તો હાલો ઢગલો બગલો હરખાઈ ઢાંકી દીધો છે હાલો હવે આગળ જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણે જો આવી ગયા છીએ અને વાડમાં જવાનું છે અમારા ફ્રેન્ડ છે અને વડાના ભાઈ તો અહીં પૂતા છે જો અને હજી મહેમાન રોજ આજે આવ્યા નથી એટલે તમને દેખાડું એટલા મહેમાન આવ્યા છે ચાલો જમવાનું થાય ને એટલે તમને દેખાડશે આને આવું કરવું બહુ ગમે છે ને તો પાંચ પ્રોગ્રામ છે ચોપાઈ છે ખાઈએ
લગાય 10 વાગી ગયા અને અમે જમી કરવીને ગામમાંથી વિજયમાં વાળીએ પાછા. કેમ કે હોળી તો પ્રેક્ટિસ નહોતી હજી, હોળીને દર્શને જવું હતું, પણ હવે હોળી તો 10:30-11 વાગી જાય ગામડામાં. કેમ કે જમી લઈએ ને ત્યાં લગભગ 9-10 વાગી જાય, 11 વાગે પ્રગટે એટલે ત્યાં લગભગ અમારા પોહાય એમ નહોતું. વાળીએ જો અહીંયા ઢગલો પડ્યો છે ઘઉંનો, અને રોડનો કાંઠો છે ને તો કંઈ નક્કી ના હોય. જા હાલતા આમાં તો રિક્ષા ભરીને વૈયા જાય એટલે પછી અમે તો વૈયા. અને જાનુબેન જોઈ લ્યો, પાઉંભાજી એટલી મારી ને ઊંધે માથેની અંદર સડી ગઈ છે. મારી હાસી છે ખોટી છે, દસ તો ઢેરા ખોટી છે. કેટલા પાઉં ખાધા તમે? તે મેં 8 તે જાનું 4 તો જમકુએ તો લગભગ દબાવ્યો હોય છે 10-15 તો કે ન ખાય એટલા 11 અને 11 કેટલા ખાધા પાઉંભાજી કેટલી ખાધી હતી? 6 ખાધા. 6 આપણા બે હરખા જ ખાધા હોય તો કઈ નક્કી ન હોય. લાગે પાતરી પણ દાબી જાય દાદા. એવું 4 ખાધા અને આ શું ખાઈ શકતું 8 પાઉં. આમ મેન ધમાવસારે લગભગ 11 ખાધા. હાલો, અમારો કંઈક બ્લોગ આજ એવો રહ્યો છે તો બ્લોગને હવે અહીંયા પૂરો કરી દેવું ને જાનો? યસ હે યસ. તો પૂરો કરી દે. તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે એક નવા બ્લોગમાં.